બૂંદી બની રહી છે લાઈવ ગરમા ગરમ વલોણું મારીને વલોવે છે. શાક બની રહ્યું છે મસ્ત ગરમ મસાલો ગાંઠિયા બને છે ભાઈ લાઈવ 8 દિવસ થી સેવા કરે છે ભાઈ. વરસાદ છે ભાઈ સ્પેશિયલ અહીંનો રસોડું તમે જોઈ શકો છો. શરૂઆતમાં આ લોકો છે ને બધા લોટનું કામ કરે છે ને અહીંયા તમે જો લાઈવ છે ને બૂંદી બની રહી છે. જો એટલો ભવ્ય ભાઈ સરસ મજાનું રસોડુંનું કામકાજ શરૂ છે અને અહીંયા સામે બૂંદી ઓલી થાય છે અને આમાં ડાયરેક્ટ બને છે. લાખો લોકોની છે ને ભાઈ અહીંયા તમે જોઈ શકો લાઈવ બૂંદી બની રહી છે. જે લાખો લોકો છે અહીંયા પ્રસાદી લેવાના હોય છે. સંત દેવીદાસ અમરદાસ આશ્રમમાં સરસ મજાની બૂંદી બને છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જઈને તમે જુઓ ને સ્પેશિયલ લોટ બાંધવાનો તૈયાર રેડી મશીન છે અને આ બધા છે ને સેવા ભાવી છે. કેવું ગ્રુપ છે ભાઈ? દેવકી ગાલોલ થી બધા ભાઈ આખું ગ્રુપ છે. 80 જણાની ટીમ છે ભાઈ. આ મેન ભાઈ છે. 80 જણાનું આખું ગ્રુપ છે ભાઈ. તો સરસ મજાના લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે અને ભાઈ છે એ ગાંઠિયા બનાવે છે. જો તમે લાઈવ ગરમા ગરમ ભાઈ મસ્ત ગાંઠિયા. આખો ગાંઠિયાનું છે ભાઈ. અત્યારે બધી ટેકનોલોજી ને ભાઈ મશીનથી થઈ ગઈ છે એટલે ફટાફટ કાંઈ બહુ જાજી ઓલી ન કરી કઈ રીતે પડે છે ને એ તમને બતાવી દઉં. આ તમે પણ બધા દેવકી ગાલોલ નથી બધા આખું ગ્રુપ જ એવું છે ભાઈ. હા જો ગાંઠિયા બનાવવા માટે તમે જોઈ શકો છો આ સરસ મજાનો લોટ આવી રીતે બાંધેલો છે અને આ મશીન છે ડાયરેક્ટ આમાં ડાયરેક્ટ સ્ટોર કરી દેવામાં આવે. આ જો આ ખાંડ પાકી ગયો છે એટલે એ તમે ચેક કરી જો કમ્પ્લીટ પાકી ગયો છે ખાંડ અને એને ડાયરેક્ટ આમાં નાખે છે. જો ભાઈ આ ગાંઠિયા લાય ગરમા ગરમ. અશોકભાઈ કારીગર છે સ્પેશિયલ દેવકી ગાલોલના. તમે જો લાય ગાંઠિયા બનાવે છે. આ રીતનું મશીન છે અને મશીનમાં સીધા જો લાઈવ ગાંઠિયા બને છે ભાઈ લાઈવ. અને આ ભાઈ છે અહીંયા લોટ આપે છે ને આમાં લોટ ઓરવાનો ડાયરેક્ટ એટલે આ રીતના જો લાઈવ ગાંઠિયા બની જાય મસ્ત ફટાફટ ફૂલ ટેકનોલોજી વાળા છે ભાઈ. જો બધા દિવસ સેવા કરશો 3 દિવસ અમારે કાયમી આવવાનું જોઈએ. કાયમી ગાવ અઠવાડિયા ત્યાં તો કાયમી આવી છે દેવકી ગાલોલ. દેવકી ગાલોલ થી ભાઈ સ્પેશિયલ આ લોકો સેવા જ કરે. બહુ સરસ મજાનું કામ કહેવાય કે આવું સેવાનો લાભ મળે. જોઈ શકો છો ને ભાઈ બુંદીની ચાણી છે. સ્પેશિયલ બુંદીની ચાણી છે તમે જોઈ શકો છો. આ સ્પેશિયલ બુંદી જે બનાવવા માટેની પ્યોર ચાણી ખાંડની ભાઈ પ્યોર એકદમ. આ બધા મશીનની જ કામ કરે છે. તમે જોતા છો તો એક વાત ખાસ નોટ કરજો આ બધા જ ટોટલી મશીનથી કામ કરે છે. જો આ ગુંદીનું ચાણી છે અહીંયા ગાંઠિયાનું જે સામે ગુંદીનું છે. હજી અહીંયા પણ એક મશીન છે હજી આગળ છે એ હું તમને બતાવું ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ બધી ગુંદી છે ભાઈ. જો ટોટલી ગુંદીનો ટોપ જોવો એટલે તમને આઈડિયા આવી જાય. અને ગોંદી પણ એકદમ પ્યોર ભાઈ કાંઈ ઘટે નહીં. ભાઈ હલાવે છે મસ્ત જો કાંઈ ઘટે નહીં. બધું ગ્રુપ ભાઈ એક જ છે દેવકી ગાલોલ ટોટલી. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં છે. એ ગુંદી બની રહી છે લાઈવ ગરમા ગરમ અને ઠારે છે. આ ભાઈ ઠારવાનું કામ કરે છે. સરસ મજાની આ રીતે કાંઈક ગુંદી બનાવે છે. શાક બની રહ્યું છે મસ્ત. અને આ બધી તમે એક વસ્તુ ખાસ નોટિસ કરો આ બધી જગ્યાએ છે ને એક જ કનેક્શન થાય છે. જો આ બધી કઈ રીતનું છે એ સુલા છે. આ કઈ રીતના સુલા છે ને ભાઈ આવું રસોડું મેં પહેલી વાર જોયું. કેમ કે આ છે ને એકદમ અલગ જ સુવિધા વાળું રસોડું છે. આ લાઇટથી ચાલે છે ને બધું લાકડાથી. આનો ઓલું ક્યાં છે તો બોરવન મતલબ લાકડાથી ચાલે છે. બોઇલર છે ભાઈ. આખું બોઇલરથી જ આખું કામકાજ થાય છે. અને આ બધા તમે જેટલા જોવો છો ને આ બધા સુલા છે ને એ બોઇલર ઉપર જ શરૂ છે. આ બધા જો અહીંયા ભાતનું કામકાજ શરૂ છે. આ જેટલા સુલા છે ને એટલા બધા અહીંયા જુઓ તમે ભાત બની રહ્યા છે. જે મસ્ત મજાના ભાત છે ને એ અહીંયા બનાવવા મૂકી દીધા છે. અને આ તો રેડી થઈ ગયા છે ભાત. ઇલેક્ટ્રોનિક કાંઈક હશે સગડી પણ એવું નથી. ખરેખર લાકડાથી જ આ બધું બને છે. અને અહીંયા તો આ બધા મશીન ભાઈ અલગ અલગ છે. આ ચાણી નહોતું એ છે કીધા આમ જો 2 પ્રકારના મરચાં એડ કર્યા મસાલો ને બધું એડ કરી રહ્યા છે. આ ભાઈ સ્પેશિયલ ભાઈ આ ધાણા જીરું ને એના બધાના આખા છે ને ઓલા છે અલગ અલગ. જો આ ગરમ મસાલો બધું આ ટૂંકમાં એસ્ટિમેટ પ્રમાણે આ લોકો શાક બનાવતા હોય છે. આ બધા છે ને આ બધા અલગ અલગ એના ખાના છે. આ ધાણા જીરું છે મરચું છે હળદર છે આ બધી વસ્તુ છે. અને અહીંયા પણ મરચું છે. જો આ તેજ હોય જો આ બધું હવે આખું છે ને બધું બરાબર મિક્સ કરશે ભાઈ. જો ભાઈ કેટલા જણા થાય અંદર? આ ભાઈ એક આ તપેલું છે ને 2000 થી 2500 જણાનું એક ઓલામાં થઈ જાય ભાઈ. જો આવો આખો દિવસ ભાઈ તમે વિચારો કેટલી મોટી સંખ્યામાં બનાવતા હોય આ લોકો. જો અહીંયા
અહીંયા પણ તમે જો દાળમાં આગળ ખાટી આંબલી નાખી દીધી છે, થોડીક મોડો પીડા દાળ બને છે લાઈવ, ખાટી આંબલી એડ કરી દીધી છે. અને અહીંયા જો ભાત છે ને, ભાત મસ્ત, ભાત અહીંયા બફાઈ ગયા છે, રંધાઈ ગયા છે, જો ભાઈ મસ્ત મજા. પણ આ ભાઈ આ લોકોની સેવાને યાર એક એના માટે ભાઈ એક લાઈક થઈ જાય ને અમે, અને આમ કહેવાય ને કે ભાઈ અમર દેવીદાસ અને અમરમાં અને સંત દેવીદાસ અમરમાં એ જગ્યાનો અહીંયા પ્રભાવ જ એટલો છે કે લોકો છે ને દૂર દૂરથી છે ભાઈ સેવાના કાર્ય માટે આવતા હોય. સ્પેશિયલ અષાઢી બીજને દિવસે બહુ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ પ્રસાદી લેતા હોય, એટલે અન્નક્ષેત્ર પણ એટલું જ મોટું હોય. તમે જોઈ શકો છો લાઈવ છે ને ગરમા ગરમ દાળ બને છે ફ્રેશ. જો ભાઈ આ દાળ મિત્રો તમે જોઈ શકો છો દાળ છે ભાઈ, દાળ તમે જો દાળ વલોણું મારીને વલોવે છે, એટલી તો જાડી દાળ છે. આ જો સરસ મજાની ભાઈ દાળ છે અને વલોણું મારીને દાળ છે ને એને ઓલું કરે છે. એટલો ભાવિ ભક્તો મોટી સંખ્યામાં પ્રસાદી લેતું હોય ભાઈ અહીંયા છે ને મિત્રો. દાળનો વઘાર બનાવવાનો છે. આની અંદર તમે જોઈ શકો છો બધી વસ્તુ છે ને વઘાર માટે એડ કરી દીધેલી છે. ટોટલી વસ્તુ આની અંદર આવી જાય છે. તો આ સ્પેશિયલ વઘાર માટેની છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ મરચું છે અને મસાલા ને બધું છે. અને આ બધા તમે જુઓ ને તો આપણે કઢી પત્તા છે, મીઠાના પાંદડા, મીઠા લીમડો કહીએ ને એ છે. જો તો અહીંયા દાળ મસ્ત વઘારવાની છે, વઘાર માટેનો તડકા મારવાનો છે. દાળ વઘારીને આ લોકો બધું નાખી દીધું. આ મરચાંની ગ્રેવી છે, દાળનો સ્પેશિયલ વઘાર છે. આ મરચું એડ કરી દીધું, દાળનો સ્પેશિયલ વઘાર છે. તમે જોઈ શકો કઢી પત્તા અલા ધૂંધળું થઈ ગયું બધું, બ્લર થઈ ગયું બધું. આ જો મરચું હળદર બધું આની અંદર છે. આખો વઘાર થઈ ગયો છે કમ્પ્લીટ. પરબધામની જગ્યામાં ભાઈ સરસ મજાની બહેનો છે ને એ જો રોટલીનું કામ કરીએ છીએ, લોટ બાંધી રહી છે. બધી બહેનો ભાઈ કેટલી મોટી સંખ્યામાં રસોઈ છે એ પરબધામમાં બનતી હોય છે. કયું ગામ છે તમારું? બધા અચ્છા બરાબર, બધા અલગ અલગ ગ્રુપ છે ભાઈ બધા. હા જો ભાઈ બધા અલગ અલગ ગ્રુપથી સેવા કરવા જ પેશન્ટ. જુનાગઢથી આવો છો? જુનાગઢ, રાજકોટથી, બધા અલગ અલગ જગ્યાએથી ભાઈ સેવા કરવા આવે છે. આ સરસ મજાની જગ્યા છે ભાઈ. અને આવી સેવાનો મોકો ભાઈ છે ને અષાઢી બીજમાં જ મળતો હોય, કેમ કે અષાઢી બીજને છે ને બહુ ભવ્ય રસોડું હોય. 15 થી 20 લાખ માણસોનું કમસે કમ રસોડું હોય. તો આવી સેવાનો લાભ 8 દિવસથી સેવા કરે છે ભાઈ ગ્રુપ, બધા અલગ અલગ છે. તો જો આ સ્પેશિયલ ભાઈ રોટલીનું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. અને એ રોટલી છે ને જો ભાઈ અહીંયા આ લોકો બનાવી રહ્યા છે. જો લાય અહીંયા આ રોટલી બની રહી છે. જો આખું ટૂંકમાં સેવા કયા ગ્રુપ છે બધા. તો આ લોકો તો બધા બહારથી છે રોટલી બનાવવાવાળા. પણ જો આ રીતે અહીંયા રોટલી છે ને એ મસ્ત સડી રહી છે. તો આ લોકો લાઈવ રોટલી બનાવી રહ્યા છે. એ રીતનું છે આખું. પોતપોતાનું કાંઈ ને કાંઈ સેવા જ કરતા હોય છે. આ લોકો છે ને રોટલી તૈયાર થઈને રેડી થઈને આવે એટલે ડાયરેક્ટ તેલ ને એવું લગાડવાનું કામ કરે છે. આ બધા જ ગ્રુપ છે ને અલગ અલગ સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને અહીંયા પણ સેવાનું કાર્ય ચાલુ લાગે. આ શું છે? આ શું છે? હા બળી છે. એ કોના માટે? હા ગુરુજી માટે. અને અહીંની સુવિધાની વાત કરીએ ને તો અહીંયા જો ભાત બફાઈને રેડી થઈ ગયા છે ને અહીંયા ને આની આ ટોપ પાછા આ લોકો ધોઈ નાખે છે. અને જે પાણી છે ને એ ડાયરેક્ટ અહીંયા જાય છે. જો આ એટલે વ્યવસ્થા, સુવિધા અને ચોખાઈ બધું એક સાથે ભાઈ તમને આ રસોડામાં જોવા મળશે. બહુ સરસ મજાનું ભવ્ય રસોડું છે. આ છે ને મીઠાઈ ડિપાર્ટમેન્ટ છે આખો, જ્યાં મીઠાઈની રસોઈ બનતી હોય છે. ને આ બધી તમે જુઓ ને તો અત્યારે સુલા છે ને એ જેગવી દેવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. કેમ કે લાખો ભાવિ ભક્તો છે એ આ પરબની જગ્યામાં છે એ પ્રસાદ લેતું હોય છે. એટલા માટે રસોડું પણ એટલું જ વિશાળ હોય છે. અને રસોડાની ચોખ્ખાઈથી લઈને બધું તમે જોઈ શકો છો. અત્યારે હાલ ફિલહાલ હજી મીઠાઈ બને છે તો એમનું આપણે થોડુંક હું તમને બતાવું. મીઠાઈ બની રહી છે લાઈવ અને પ્યોર ઘીમાં. આ તમે જોઈ શકો છો લાઈવ તમારી સામે જ નજરે. આ પ્યોર ઘીમાં છે. આ બધા જ છે ને ભાવિ ભક્તો છે એ સ્પેશિયલ. કયું ગામ ભાઈ તમારું બધું? દેવકી ગાલોલના છે બધા. અહીંયા સરસ મજાની મીઠાઈનું કામ કરી રહ્યું છે, મીઠાઈ બનાવી રહ્યું છે. જો પ્યોર ઘીમાં સરસ મજાની મીઠાઈ બની રહી છે. આ મીઠાઈ બને છે, મીઠાઈનો ટોપ છે આખો. જો તમે આખો મસ્ત મજાની મીઠાઈ છે ભાઈ એ બની રહી છે. અને રવો છે, જો પ્રસાદ છે ભાઈ સ્પેશિયલ અહીંનો પ્રસાદ. શીરો, દેગ આ ભાઈ દેગ આપણે ઇનશોર્ટ કહેવાય ને રામાપીરની મુહૂર્તની દેગ. તો આ દેગ છે જો ભાઈ મસ્ત મજાની. તો આ બધા લોકો છે ને બનાવી રહ્યા છે દેગ. અમારું ગામ દેવકી ગાલોડ. દર બીજે
અમે કામે કરવા આવી 100 જણા. અને બીજને દિવસે દેવીદાસ બાપુ અમરમાએ સમાધિ લીધી એટલે બીજ ઉજવાય છે દર વર્ષે. અને લાખો ભક્તો અહીંયા આવે છે સેવા કરવા, દર્શન કરવા, ભજન ભોજન ને બધું અહીંયા ચાલુ જ હોય. અને કરશનદાસ બાપુના અમારી ઉપર આશીર્વાદ છે એટલે અમે કાંઈ થાકતા નથી. ના પીરની જય. હવે આ તો પરબધામનું રસોડું. આશા કરું છું વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટની અંદર જય શ્રી સંત દેવીદાસ અમરદાસ બાપુ લખી નાખજો. અને મળીએ બીજા વ્લોગમાં. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયો છે એ ઘણા બધા તમને પરબની જગ્યાના જોવા મળશે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ.